બાણસિંહના મૃત્યુ થયા છે અને અગાઉ પણ મેં ઘણી વાર પત્ર લખ્યા છે સાહેબને, એકવાર પત્ર 1 વર્ષ પહેલાં પણ પત્ર લખ્યા હતા અને અણઆવડા તરફે કે જો આ બાળક હોય તો હવે તો આની ફોરેન્સિક રિપોર્ટ માટે પણ ગયો છે રિપોર્ટ, જ્યારે આવશે ત્યારે કયા કારણોસર આના મૃત્યુ થયા છે. પણ આ વિસ્તારમાં સૌથી વધારે સિંહની વસાવટ કોઈ વિસ્તારમાં હોય તો એ આખા અમરેલીમાં રાજુલા અને જાફરાબાદમાં સૌથી વધારે સિંહોની વસાવટ છે. જ્યારે આવા બાળ મૃત્યુ થાય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખ થાય છે કે આપણા દેશનું ગૌરવ એવા સિંહોનું જ્યારે આ વિસ્તાર હોય અને આખા એ ભારત દેશમાંથી લોકો સિંહ દર્શન માટે પણ અહીંયા આવતા હોય, ત્યારે આવા બાળ મૃત્યુ થયા હોય ત્યારે આપણે એની ખૂબ કાળજી લેવી પડે. અને હવે તો આનો રિપોર્ટ આવે ત્યારે એ ખબર પડશે કે કયા કારણોસર આ થયું છે. પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે અધિકારીની ભૂલ, નાની ભૂલ, કેમ કે અહીંયા અમારે પૂરતો સ્ટાફ નથી. 100 ગામમાં 1 ગાડી હોય. જે રીતે આપણે પાણીની વ્યવસ્થા ટાંકી બનાવી હોય ત્યાં પાણી ભરાણું છે, નથી ભરાણું, ક્યાંક ક્યાંક મારણ કદાચ ન મળે તો ત્યાં મારણ નાખવું, આ બધી બાબતે અધિકારીની જવાબદારી બનતી હોય છે. તો ક્યાંક ક્યાંક અમને આ ધ્યાન ઉપર આવતું હોય ત્યારે અમે મંત્રીશ્રીને પણ ધ્યાન ઉપર મૂકતા હોય છે અને મંત્રીશ્રી ત્યાંથી એ કામ કરતા હોય છે. એમાં સરકારશ્રી તો ત્યાંથી કામ કરે જ છે. પણ આવા અહીંયા આ વિસ્તારમાં જ્યારે આ રેન્જમાં જ્યારે આવા બનાવ બનતા હોય ત્યારે ખૂબ દુઃખ થાય છે ને. આવી રીતે આ 3 સિંહો બાળ મૃત્યુ થયા છે. આ બહુ દુઃખદ વાત છે.